ભીષ્મે યુધિષ્ઠિરને આપેલો ધર્મોપદેશ. શ્રી કૃષ્ણ સ્તુતિ અને તેમની મુક્તિ. સુતે કહ્યું, એ પ્રમાણે પ્રજાના દ્રોહથી ભય પામેલા રાજા યુધિષ્ઠિર સર્વ ધર્મો જાણવાની ઈચ્છાથી કુરુક્ષેત્રમાં ગયા, કે જ્યાં ભીષ્મ પિતામહ પડ્યા હતા. તે સમયે તેમના સર્વ ભાઈઓ સોનેરી સાજથી શોભતા અને ઉત્તમ ઘોડા જોડેલા રથોમાં બેસી તેમની પાછળ ગયા. વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ ગયા. હે બ્રહ્મર્ષિ શૌનક, ભગવાન પણ અર્જુનની સાથે રથમાં બેસી યુધિષ્ઠિર પાછળ કુરુક્ષેત્રમાં ગયા. તે વખતે રાજા યુધિષ્ઠિર યક્ષો સાથે જેમ કુબેર શોભે તેમ તેમની સાથે શોભતા હતા. પિતામહ ભીષ્મ સ્વર્ગમાંથી પડેલા દેવની પેઠે કુરુક્ષેત્રની ભૂમિ પર પડ્યા હતા. તેમને જોઈને પરિવાર સહિત પાંડવોએ શ્રી કૃષ્ણની સાથે તેમને પ્રણામ કર્યા. હે ઋષિ શ્રેષ્ઠ શૌનક, તે વખતે સર્વ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ તથા રાજર્ષિઓ ભરતશ્રેષ્ઠ ભીષ્મના દર્શન કરવા ત્યાં આવ્યા. તેમજ હે બ્રહ્મન પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બ્રહ્મદ, બૃહદ, ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામ, વશિષ્ઠ, ઇન્દ્ર, પ્રમદ, ત્રિત, ગૃસ્ત, મદ, અસિત, કક્ષાવાન, ગૌમત, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન અને બીજા પણ સુખદેવ વગેરે પવિત્ર મુનિઓ તેમજ કશ્યપ અને બૃહસ્પતિ વગેરે પણ શિષ્યો સાથે ત્યાં આવ્યા. વસુઓમાં ઉત્તમ અને દેશકાળના વિભાગને જાણનારા ધર્મજ્ઞ પિતામહે ત્યાં આવેલા તે મહાભાગોને ઓળખી તેમનો સત્કાર કર્યો. તેમજ જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ, કે જેમણે માયાથી મનુષ્ય શરીર ગ્રહણ કર્યું હતું અને જે સમીપ બેઠેલા હોય હૃદયમાં પણ હતા, તેમનો પણ તેમના પ્રભાવને જાણનારા ભીષ્મે સત્કાર કર્યો. પછી વિનય તથા પ્રેમથી યુક્ત અને પાસે બેઠેલા પાંડવોને સ્નેહના આંસુઓથી અંધ બનેલા નેત્રો વડે જોઈને ભીષ્મે કહ્યું કે હે ધર્મથી આનંદ પામનારા પાંડવો, તમે બ્રાહ્મણો ધર્મ અને તથા શ્રી કૃષ્ણનો આશ્રય છે, તેથી તમે દુઃખથી જીવવાને યોગ્ય નથી. છતાં આમ દુઃખોથી જીવવો એ ખેદજનક અને અન્યાયી છે. અત્યારથી પાંડુ રાજા મરણ પામ્યા ત્યારે બાલપુત્રો વાળા કુંતીએ તમારે માટે વારંવાર ઘણા દુઃખો સહન કર્યા છે. હું માનું છું કે તમારું જે અપ્રિય થયું તે સર્વકાળે ઠરેલું છે, કારણ કે મેઘમંડળ જેમ વાયુને આધીન રહે છે, તેમ લોકપાલો સહિત સર્વ લોકકાળને આધીન છે. એમ ન હોય તો ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર જ્યાં ગદાધારી ભીમસેન, ધનુર્ધર અર્જુન, ગાંડીવ ધનુષ અને શ્રીકૃષ્ણ મિત્ર હોય ત્યાં વિપત્તિ કેમ હોય? હે રાજન, આ શ્રી કૃષ્ણ જે કરવા ઈચ્છે છે તેને પુરુષ કદી જાણતો નથી. વિદ્વાનો પણ તે જાણવાની ઈચ્છા વડે મૂંઝાય છે. માટે હે ભરત શ્રેષ્ઠ, આ સુખ દુઃખાદી ઈશ્વરાધીન છે એવો નિશ્ચય કરીને તે ઈશ્વરને અનુસરીને અનાથ પ્રજાનું રક્ષણ કરો. આ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત આદિ પુરુષ નારાયણ છે. તે પોતાની માયા વડે લોકોને મોહ પમાડનાર ગૂઢ રીતે યાદવોમાં વિચરે છે. હે રાજા, આ શ્રી કૃષ્ણના અતિશય ગૃહ્ય પ્રભાવને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને કપિલ ભગવાન જ યથાર્થ જાણે છે, જેમને તું મામાનો પુત્ર, પ્રિય મિત્ર અને શ્રેષ્ઠ સંબંધી માને છે. તેમજ જેમને તે વિશ્વાસથી મંત્રી, દૂત અને સારથી કર્યા છે, તે આ ભગવાન સર્વના આત્મા, સમદ્રષ્ટિ વાળા, ભેદ રહિત, અહંકાર રહિત અને રાગાદિથી પણ રહિત છે. તેથી જેમને ઉચ્ચ નીચ કર્મથી થતી બુદ્ધિની વિષમતા કદી છે જ નહીં. તો પણ એ રાજા, પોતાના અનન્ય ભક્તો ઉપર તેમની દયા તું જો. આ સમયે જ્યારે હું પ્રાણ ત્યજું છું, ત્યારે આ કૃષ્ણ ભગવાનને મને સાક્ષાત દર્શન દીધા છે. યોગી જેમનામાં મનને ભક્તિથી પ્રવેશાવી વાણીથી જેમનું નામ લેતા શરીર તજે તો સર્વ કામનાઓ તથા કર્મોથી મુક્ત થાય છે. પ્રસન્ન હાસ્ય તથા લાલ નેત્રો વડે સુશોભિત મુખ કમળવાળા, ધ્યાનના વિષય અને ચાર ભુજાઓવાળા તે
દેવ ભગવાન, જ્યાં સુધી હું આ શરીર તજું ત્યાં સુધી મારી પાસે ઊભા રહો. સૂત બોલ્યા. તે સાંભળી યુધિષ્ઠિરે બ્રાહ્મણ શૈયા પર સૂતેલા તે ભીષ્મને સર્વ ઋષિઓના સાંભળતા વિવિધ ધર્મો પૂછ્યા. પછી હે મુનિ, તત્વવેતા ભીષ્મે પુરુષ સ્વરૂપથી કરાયેલા મનુષ્ય જાતિના સામાન્ય ધર્મો, વર્ણોના ધર્મો, આશ્રમોના ધર્મો, વૈરાગ્ય રૂપ ઉપાધિ વાળો વેદોક્ત નિવૃત્તિ ધર્મ, રાગ રૂપ ઉપાધિ વાળો વેદોક્ત પ્રવૃત્તિ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ તથા ભગવદ ધર્મ, એ સર્વ ધર્મો સંક્ષેપ અને વિસ્તારથી વર્ણવ્યા. તેમજ ધર્મ, અર્થ, કામ અને તથા મોક્ષ એ ચારે ઉપાયોનું જાત જાતના આખ્યાનો તથા ઇતિહાસો કહેતા વિભાગપૂર્વક વર્ણન કર્યું. એ રીતે ભીષ્મ ધર્મો કહેતા હતા. તેવામાં સ્વેચ્છા મૃત્યુવાળા યોગીને પ્રિય એવો ઉત્તરાયણનો સમય આવ્યો. એટલે સમીપ રહેલા હજારો રથીઓનું યુદ્ધમાં રક્ષણ કરનારા ભીષ્મે વાણી બંધ કરી અને નેત્રો ખુલ્લા રાખી પિતાંબરથી શોભતા 4 ભુજાવાળા અને આગળ ઉભેલા આદિપુરુષ શ્રી કૃષ્ણ વિશે સંગરહિત થયેલા મનને ધારણ કર્યું. એ રીતની શુદ્ધ ધારણા વડે જેમના પાપો નાશ પામ્યા હતા, શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિથી જેમની શસ્ત્ર પીડા તત્કાળ દૂર થઈ હતી અને જેમની સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ તે વિષયમાં ભમવાથી પાછી ફરી હતી, એવા તે ભીષ્મે શરીરનો ત્યાગ કરતા શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ભીષ્મ બોલ્યા. જે યાદવોમાં શ્રેષ્ઠ છે, જેમની બીજી કંઈ મોટું નથી, જે સર્વભૂત પરમાનંદને પામેલા છે અને કોઈ સમય કીડા કરવા આ સૃષ્ટિનો પ્રવાહ જેનાથી ફેલાય છે, એવી યોગ માયાનો જેમણે સ્વીકાર કર્યો છે, તે ભગવાનમાં હું મારી બુદ્ધિ તૃષ્ણા રહિત થયેલી બુદ્ધિને સ્થાપું છું. વળી જે ત્રણેય જગતમાં કેવળ એક જ સુંદર તમાલ સમાન શ્યામ વર્ણવાળો, પ્રાતઃકાળના સૂર્યના કિરણોની પેઠે સ્વાભાવિક પ્રકાશતા વસ્ત્રોવાળો અને કેશના ગુચ્છાથી ઉપરના ભાગમાં ઢંકાયેલા મુખવાળું શરીર ધારણ કરે છે, તે અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ વિશે મારી નિષ્કામ પ્રીતિ થાવ. યુદ્ધમાં ઉડેલી ઘોડાની ખરીઓની રજ વડે ભૂખરા થયેલા ને આમ તેમ ઉડતા કેશોથી જેના પરસેવાના બિંદુઓ લૂછતા હતા, એવા સુશોભિત મુખને ધારણ કરતા હતા અને મારા તીક્ષ્ણ બાણોથી જેમના શરીરની ચામડી તથા કવચ છિન્ન ભિન્ન થયા હતા, તે શ્રી કૃષ્ણ વિશે મારું મન લીન થાવ. મિત્ર અર્જુનનું વચન સાંભળી તરત પોતાના અને શત્રુઓના સૈન્યની વચ્ચે રથ ઊભો રાખીને જે ઊભા હતા અને જેમણે પોતાની કાળ દ્રષ્ટિથી યુદ્ધ શત્રુ યોદ્ધાઓના આયુષ્ય હર્યા હતા, તે અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ વિશે મારી પ્રીતિ થાવ. દૂર ઉભેલી સેનાના મોખરે રહેલા અને અમને જોઈ અર્જુન દોષ બુદ્ધિથી સ્વજનોનો વધ કરતો અટક્યો, ત્યારે જેમણે આત્મવિદ્યાનો ઉપદેશ કરી અર્જુનની કુમતિ દૂર કરી હતી, તે પુરુષોત્તમના ચરણમાં મારી પ્રીતિ થાવ. પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી મારી પ્રતિજ્ઞાને અધિક સત્ય કરવા ભગવાન રથમાં બેઠા હતા. ત્યાંથી એકદમ કૂદીને પડીને હાથમાં રથનું પૈડું લઈને સિંહ જેમ હાથીને મારવા ધસે તેમ મારી સામે ધસ્યા હતા. તે સમયે પૃથ્વી જેમનાથી ધ્રુજી ગઈ હતી અને જેમનું ઉત્તરીય વસ્ત્ર માર્ગમાં પડી ગયું હતું, તે ભગવાન મારી ગતિ થાવ. વળી ધનુષધારી મારા તીક્ષ્ણ બાણોથી જે ઘાયલ થયા હતા, જેમનું બખ્તર છિન્ન ભિન્ન થયું હતું અને લોહીથી જે તરબોળ થયા હતા, એવા ભગવાન મારો વધ કરવા બળથી સામા આવ્યા હતા, તે મુકુંદ ભગવાન મારી ગતિ થાવ. અર્જુનનો રથ જેમને કુટુંબ જેવો સેંકડો અકારીઓ કરીને પણ રક્ષણ કરવા યોગ્ય હતો, જેમણે હાથમાં પરોણી લીધી હતી, ઘોડાઓની લાગામ પકડી હતી, જે સારથી કર્મની શોભાથી શોભતા હતા, તે ભગવાન વિશે આ વેળા મરવા ઈચ્છતા મારી પ્રીતિ થાવ. કેમ કે યુદ્ધમાં સર્વ યોદ્ધાઓ તેમના દર્શન કરીને તેમના સમાન રૂપને પામે છે, એ મારી દિવ્ય દ્રષ્ટિથી હું જોઉં છું. સુંદર ગતિ, સુંદર વિલાસો, સુંદર હાસ્ય અને પ્રેમના દૃષ્ટિપાતો વડે ભગવાન પોતે જેમનું ઘણું માન કર્યું હતું, તેથી ઉત્કટ મદ વડે આંધળી બનેલી ભગવાનના
ગોવર્ધનો દ્વાર આદિ કર્મોનું અનુકરણ કરતી ગોપીઓ પણ જેમના સ્વરૂપને પામી છે તે ભગવાન વિશે મારી પ્રીતિ થાવ. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં મુનિગણો અને મહારાજાઓથી ભરપૂર સભામાં તે મુનિઓ તથા મહારાજાઓને પણ દર્શન કરવા યોગ્ય ભગવાન તેમની પૂજાને પામ્યા હતા. એ સર્વ જગતના આત્મા આ સમયે મારી દ્રષ્ટિએ પ્રત્યક્ષ છે. મારા અહોભાગ્ય, ખરેખર હું કૃતાર્થ થયો છું, કેમ કે પોતે સર્જેલા પ્રાણી માત્રના પ્રત્યેક હૃદયમાં જે બિરાજે છે અને જેમ સૂર્ય પોતે એક જ છે છતાં પ્રાણી માત્રની ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ અનેક હોય તેવો જણાય છે, તેમ ભગવાન પોતે એક જ છે છતાં અનેક સ્વરૂપે જણાય છે. ત્યાં અજન્મા ભગવાનને હું ભેદ તથા મોહનો ત્યાગ કરી સારી રીતે પામ્યો છું. સૂતે કહ્યું એ પ્રમાણે સર્વના આત્મા રૂપ શ્રી કૃષ્ણ વિશે મન, વચન અને દ્રષ્ટિની વૃત્તિઓ સાથે આત્માને સ્થાપી એક સ્વરૂપ કરી ભીષ્મ અંદરના ભાગમાં શ્વાસને લીન કરી દઈ ઉપરામ પામ્યા. તે સમયે ભીષ્મને નિરુપાધિ બ્રહ્મ વિશે એક ભાવ પામેલી જાણી એ જેમ સાયંકાળે સર્વ પક્ષીઓ ચૂપ થઈ જાય છે તેમ ત્યાં બેઠેલા તેઓ સર્વ ચૂપ થઈ ગયા. તે વખતે ત્યાં દેવો તથા મનુષ્યોએ નગારા વગાડ્યા. સજ્જન રાજાઓ પ્રશંસા કરવા લાગ્યા, તેમજ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. હે શૌનક, સારી રીતે મુક્ત થયેલા એ ભીષ્મના દાહ સંસ્કાર વગેરે મરણ કૃત્યો રાજા યુધિષ્ઠિરે કરાવ્યા અને કેટલાક સમય સુધી તેઓ શોકમાં ડૂબી ગયા. સર્વ મુનિઓ પ્રસન્ન થઈ વેદોક્ત રહસ્યમય નામો વડે શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. પછી શ્રી કૃષ્ણમાં જ હૃદય વાળા તેઓ પોતપોતાના આશ્રમો તરફ ગયા. તે પછી યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણની સાથે હસ્તિનાપુરમાં જઈ ધૃતરાષ્ટ્ર તથા તપસ્વીની ગાંધારીને શાંત કર્યા. અને ધૃતરાષ્ટ્રની સંમતિ તથા શ્રી કૃષ્ણના અનુમોદનથી રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરાગત રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા.